નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાઘડી ધૂમ મચાવવાની છે। આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ મુદલિયારે આ વર્ષે 5 કિલોની પાઘડી તૈયાર કરી છે। આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે। પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા, ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે। 35,000ના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે જેનું વજન 5 કિલોગ્રામ છે જ્યારે તેના પહેરવેશનું વજન 12 કિલોગ્રામ છે। આ પહેલા અનુજ હેરિટેજ, જીએસટી, કોરોના વોરિયર્સ, સોનુ સૂદ અને આઝાદીના 75 વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે। અનુજને તેની પાઘડીના કારણે વર્ષ 2019માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું। અનુજ છેલ્લા 7 વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે। નવલા નોરતાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે અને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા અનુજ મુદલિયાર કે જેઓ તેમની પાઘડીને લઈને જાણીતા છે અને અનુજ જે છે આ વખતે પણ જે છે આત્મનિર્ભર ભારતની જે પાઘડી લઈને આવ્યા છે। અલગ અલગ દર વર્ષે થીમ ઉપર પાઘડીઓ તેઓ લઈને આવે છે અને આ વખતે આત્મનિર્ભર ભારત થીમ ઉપર તેઓએ આ પાઘડી તૈયાર કરી છે। અનુજ આપણી સાથે છે। અનુજ, ફરી એકવાર નવલા નોરતાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને નવરાત્રિને લઈને ફરી એકવાર તમે પાઘડી લઈને આવ્યા છો, શું છે, શું કહેશો? મારું નામ અનુજ મુદલિયાર છે। હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું। હું દર વર્ષેની જેમ આ વર્ષે પણ એક સરસ મજાની હું પાઘડી લઈને આવ્યો છું કે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી। અચ્છા અનુજ, આ પાઘડીની શું ખાસિયત છે? હા, એટલે પાઘડીની ખાસિયત એ છે કે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાઘડીનો સમય બી મને 2 થી 3 મહિના થયો છે બનાવવામાં ને આમાં તમે જોઈ શકો છો કે સૌથી મોટી વસ્તુ એ છે કે જે આપણા સુરતવાસીઓ છે કે જેને બધાને જે ગર્વ થાય એવું આની અંદર ફર્સ્ટ મેં ડાયમંડ સિટીનું ડાયમંડ બુર્જ બનાવવામાં આવ્યું છે ને સાથે સાથે નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે એમને કીધું હતું કે હું 2024માં હું તમને ફરીથી મળીશ ને એમના છેલ્લા એક ઇન્ટરવ્યૂમાં એમને હમણાં પણ એક ઇન્ટરવ્યૂ મેં જોયું તો એમને એવું કીધું હતું કે मैं वादा करता हूँ कि मैं फिर आपसे 2029 में मैं दोबारा मिलूँगा। એટલે તમે જોઈ શકો છો કે આ વખતની પાઘડી બી બહુ સરસ છે ને આનું જે વજન છે લગભગ 5 કિલોની ઉપર છે ને મારું આખું જે ડ્રેસઅપ છે એનું પણ વજન સાથે સાથે આપણે કાઉન્ટિંગ કરીએ તો 15 કિલો ઉપર મારું આખું વજન થાય છે। તો આ હતા અનુજ કે જે આ વખતે પણ પોતાની જે પાઘડી જે છે કે દર વર્ષે જે અલગ થીમ ઉપર જે પાઘડી લઈને આવે છે અને આ વખતે આત્મનિર્ભર ભારત પાઘડી જે છે તે તેઓ લઈને આવ્યા છે અને એક અનોખો માહોલ જે છે તે નવરાત્રિમાં જોવા મળવાનો છે।